મિત્રો આજે તમારા માટે એવી મસ્ત પ્રોપર્ટી લઈને આવ્યો છું ને તમે જોઈને દિલ ખુશ થઈ જશે. આજુબાજુના જે બંગલા દેખાય છે ને, ઘણી મોટી હસ્તીઓ સેલિબ્રિટીઓ અહીંયા રહે છે અને આ જગ્યા અડાલજથી ઝુંડાલથી એકદમ નજીક છે અને સ્કૂલો હોસ્પિટલો નામાંકિત સ્કૂલો હોસ્પિટલો જે નજીકમાં જ છે. અને આ જો તમે ગાર્ડન જુઓ, ઘરની સામે જ તમને ગાર્ડન વિશાળ મળી જશે અને આ બાજુ છે કોમ્યુનિટી હોલ અને કોમ્યુનિટી હોલના નીચે જીમ બનાવવામાં આવેલું છે અને એની પાછળ છે કિડ્સ પ્લે એરિયા. એટલે કે બધી એમ્યુનિટીઝ અહીંયા તમને મળી જવાની છે અને બંગલો પણ સુપર છે. 4 BHK બંગલો છે, 318 વારનો પ્લોટ એરિયા છે, 650 વારનું કન્સ્ટ્રક્શન છે અને ફૂલ્લી પ્રોપર્ટી CCTVથી સજ્જ છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું છે અને ઇન્ટિરિયરે અંદરથી એટલું જોરદાર બનાવ્યું છે ને જોઈને તમે કહેશો વાહ, બાકી આને કહેવાય બંગલો. ચલો લઈ જ લઈએ ત્યારે. ચલો હવે આપણે બંગલાની અંદર એન્ટર થઈએ. જો અંદર થતાં જ તમને દિલ તમારું કહેશે કે વાવ સુપર. અહીંયા જો 20 પીપલ જેવા અરાઉન્ડ બેસી શકે ને એટલા બધાના સોફા બનાવેલા છે ને રાઉન્ડ ફરતા કેટલા બધા સોફા છે. અહીંયા 20 તમારા ગેસ્ટ આવેલા હોય તો આરામથી બધા શાંતિથી બેસી શકે એ પ્રમાણે છે. અને આ ફૂલ્લી ફર્નિશ બંગલો એમને દરેક વસ્તુ તમે જે જુઓ છો, જે આર્ટિકલ કે AC પંખા ટેબલ બધી જ વસ્તુ એમને આપી દેવાની છે. અને અહીંયાથી તમે આગળ જાઓ ત્યારે તમારો અહીંયા આવી જશે ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયા 8 સીટર છે અને આ બાજુ છે આપણું કિચન અને ડાઇનિંગ એરિયાની બિલકુલ સામે મંદિર. જય ભગવાન. અને અહીંયા આગળ મંદિરની બાજુમાં તમને સ્ટોરેજ સ્પેસ પણ મળી જશે. સ્ટોરેજ સ્પેસ પણ સ્પેશિયસ છે એકદમ. અને આ જે ગૃહિણીને જે ગમે એવું L શેપનું કિચન બી તમે જુઓ કે કેટલું વિશાળ આમ લોંગ મળી રહ્યા છે અને આ બાજુ બી ખુલ્લું અને સામેની સાઈડ સ્પેસ પણ મળી રહેશે. અને એની પાછળ વોશયાર્ડ એરિયા પણ તમને એકદમ ખુલ્લો અરાઉન્ડ 7 થી 8 ફૂટ જેટલો તમને મળી રહેશે અને આમ લંબાઈ પણ ઘણી વિશાળ છે. અને અહીંયા એક સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ પણ આપણને આપેલું છે. બધું ઇન્ટિરિયર જો છે ને બાકી જોરદાર, દિલ ખુશ થઈ જાય એવું, આંખોને ગમે એવું. અને અહીંયા તમને ડાઇનિંગની સ્પેસની સામે બહાર જો વિશાળ દરવાજો પણ બહારથી એક્સેસ કરવા મળી જશે ઈટ સાઈડથી. એટલે વાસ્તુ પ્રમાણે બધી રીતથી કમ્પ્લીટ છે. અને અહીંયા એક નીચે બેડરૂમ પણ છે જે આપણે વડીલ માટે રાખતા હોઈએ છીએ એ રીતથી. અને અહીંયા પણ અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે. અને એ પણ જો કેટલું ફૂલ્લી સ્પેશિયસ છે એકદમ, છે ને બાકી જબરજસ્ત. હજી તો આ એક જ રૂમ તમે જોયો છે, હજી તો બીજા જોશો અને ઇન્ટિરિયર જોશો ને બધા રૂમની થીમ અલગ અલગ છે. એટલે થીમ ખાસ જોજો તમે. હવે અહીંયાથી આપણે ઉપર જઈએ એટલે લાઇટ તો કરીએ. સીડી ઉપર પણ જો લાઇટ છે ને બાકી એનું માર્બલ વારવાનું બધું ફિનિશિંગ તમે જોશો તો ખુશ થઈ જશો. અહીંયા તમને મળી જશે એક લોન્જ એરિયામાં તમે થિયેટર તરીકે પણ યુઝ કરી શકો છો. જો કેટલો સ્પેશિયસ છે, તમે આરામથી એક આખું ફેમિલી બેસીને અહીં મૂવી સાથે પાર્ટી કરવી હોય તો કરી શકો છો. આ લોન્જ એરિયાની સામે બીજું મંદિર પણ અહીંયા છે એટલે ભગવાનની બી આરાધના બી થઈ શકે. અને બીજી બાજુ છે આપણો બેડરૂમ, માસ્ટર બેડરૂમ. જો તમે આવીને એમ કહેશો કે વાહ, દિલ ખુશ થઈ ગયું બાકી, કે જાણે આપણે કોઈ રાજાના પેલેસમાં આવ્યા હોય એવું છે. એનું ઇન્ટિરિયર જોવા બધી બાજુ આખું. અને આ 1 માર્બલમાં બનાવેલો આખું TV યુનિટ. એની આ જો ચેર જોવો કેટલી સુંદર રીતથી છે બનાવેલી ડિઝાઇન. આ બધી જ વસ્તુ એમને આપી દેવાની છે. અને અહીંયા તમને એક મળી જશે સ્ટેન્ડિંગ બાલ્કની. સ્ટેન્ડિંગ તો ના કહેવાય પણ સ્પેશિયસ છે ફૂલી. જો અહીંયાથી ગાર્ડનનો એક્સેસ તમને પણ પ્રોપર વ્યૂ મળી રહે એ રીતનો છે. અને અહીંયા આ માસ્ટર બેડરૂમનું બાથરૂમ તો એટલું વિશાળ છે કે તમને જોઈને દિલ ખુશ થઈ જશે કે વાહ, શું બાથરૂમ છે બાકી જોવા, છે ને બાકી. અને આ પાછળની સાઈડ છે આપણો વોર્ડરોબ એરિયા. અને સામે એક બીજો બેડરૂમ પણ અહીંયા છે જે કિડ્સ માટે બનાવેલો છે. એની થીમ જોઈને તમે કહેશો કે અરે જોરદાર બાકી. જો આ ઉપર આ વુડનનું પ્લેટફોર્મ બી છે અને આ ઉપર સ્કાય થીમ
રીતથી બનાવેલું છે, જે રાત્રે એનો નજારો કંઈક આખો અલગ હશે. ઉપર લાઇટો છે અને જો એની થીમ કિડ્સને ખાસ ગમી જાય એવું છે. અને આ છે વોર્ડરોબ એરિયા અને વિન્ડો પણ જો એટલી બધી બાજુ લાગેલી છે એટલે હવા ઉજાસનું બી મસ્ત છે. અને આ છે બાથરૂમ, અટેચ ટોયલેટ બાથરૂમ છે અને એ પણ ફૂલ્લી સ્પેશિયસ છે, મજા આવે એવું. હવે ત્રીજા માળે પણ એક બેડરૂમ છે. અહીંયા જોવા તમને સનલાઇટ પ્રોપર રીતથી મળી રહે એથી બનાવેલું છે કે જેથી પૂરા ઘરમાં હવા ઉજાસ ને બધું રહે. અને અહીંયા બેસવા માટેનો એક સિટિંગ એરિયા છે અને ફૂલ્લી સીસીટીવી પ્રોપર્ટી સજ્જ છે. અને આ જે દેખો વુડન થીમ ઉપર બનાવેલું છે આ એરિયો રૂમ, જાણે આપણે એમ લાગ્યું હોય કે ભાઈ ફાર્મ હાઉસમાં કોઈક ઝૂંપડી ના નીચે બેઠા હોય. ખૂબ સરસ રીતથી ડિઝાઇન કરેલો છે. અને વાહ, શું વાક્ય લખ્યું છે બાકી, ડોન્ટ ક્વિટ, જે તમને હંમેશા મોટિવેટ કરતું રહે. અને આ છે અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ જો કેટલું સ્પેશિયસ છે, વાહ સુપર. અને દરેકમાં વોર્ડરોબ એરિયા તો છે જ પાછળ દરેક બાથરૂમમાં. અને સામેની ડિઝાઇન જોવા બાકી જોરદાર છે. અને સ્ટોરેજ યુનિટ, અને અહીંયાથી તમે તમારું ટેરેસ પણ એક્સેસ કરી શકો છો. ટેરેસ જોઈને તમે કહેશો કરે વાહ બાકી શું બનાવ્યું છે. આ બધું જ એમને આપી દેવાનું છે. હવે અહીંયા જીમનું બી તમે સાધનો મૂકીને જીમ એક્સરસાઇઝ બી કરવી હોય તો કરી શકો. બાકી સોસાયટીનું તો છે જ વાપરવા માટે. અહીં ફૂલ્લી સ્પેસ તમને અહીંયા મળી જશે. અને ધાબા ઉપર જે સોલાર યુનિટ દેખાય એ 6 kVનું છે. જોડે સોફ્ટનર બી છે, પ્રેશર પંપ બી છે, ગીઝર બી છે અને બધી જાતની ફંક્શનાલિટી જે એક ઘરમાં રહેવા માટે જોઈએ એ બધી જ વસ્તુ આ બંગલામાં છે. અને આ છે જીમ એરિયા, જ્યાં તમે 24 કલાકમાં ગમે ત્યારે અનુકૂળતાએ વર્કઆઉટ કરી શકો છો. સોસાયટીના બધા સભ્યો અહીંયા આવીને વર્કઆઉટ કરે છે. અને આ છે ઇન્ડોર ગેમ એરિયા, જ્યાં તમે ઠંડકમાં ગેમ રમી શકો છો. તો જે કોઈ મિત્રો આ સરસ મજાની પ્રોપર્ટી લેવા માગતા હોય, એક શાંત વાતાવરણમાં રહેવા માગતા હોય, પ્રકૃતિના ખોળે રહેવા માગતા હોય અને એક આરામદાયક જિંદગી જીવવા માગતા હોય, તો સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર મીરા રિયાલિટીનો આજે જ સંપર્ક કરો.